હેલો ગાઈસ. ગઈકાલે રાત્રે મારે 3 રોટલી બચી હતી, તો એ 3 રોટલી એ બચી છે. તો અત્યારે સવારે ચાની સાથે મારે નાસ્તો બનાવવો છે. તો એ 3 રોટલીના હું નાના નાના ટુકડા કરી અને સાઈડ પર મૂકી દીધી છે. અને એક પેન લીધું, એમાં રાઈ અને જીરું એ બંને ગરમ કરવા મૂકી દીધું છે અને 1 ચમચો સિંગતેલ એડ કર્યો છે. હવે એમાં લીલા મરચાં કટિંગ કરેલા એડ કર્યા છે. સાઈડ પર ઝીણી સમારેલી ડુંગળી છે એ પણ એડ કરીશું અને એને શેકાવા દેવાનું. લીલા ધાણા અને મીઠો લીમડો કટિંગ કરીને એડ કર્યા છે. ચપટીક હળદર એડ કરી. ચપટીક મીઠું એડ કર્યું છે. આમ તો ભાખરીમાં મીઠું હોય, પણ આ ડુંગળીને નાખ્યું છે એટલે એડ કર્યું છે. અડધી ફાડ લીંબુ નીચવી દીધું. હવે જે સાઈડ પર રોટલી મૂકી હતી મેં કટ કરીને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના, એકદમ થોડી એ એડ કરી છે. એમાં ચપટી ખાંડ એડ કરી છે, કેમ કે આપણે લીંબુ અંદર એડ કર્યું છે તો ખટાશને મેન્ટેનન્સ કરવા માટે ચપટી ખાંડ એડ કરી છે. આનાથી સરસ ખાટો મીઠો ફ્લેવર આવશે. સફેદ તલ એડ કર્યા છે આનાથી એકદમ સરસ ક્રન્ચી અને સરસ ટેસ્ટ આવશે. હવે એને ફેરવતા રહેવાનું, થોડો ગેસ ફાસ્ટ કરી દેવાનો. આના લીધે સરસ ઉપરથી ક્રન્ચી થઈ જશે. બસ ઉપરથી સરસ જ ક્રિસ્પી થઈ જાય એટલે પછી એક ચપટીક જ રેડ ચીલી એડ કરવાનું. થઈ ગયા પછી બસ થઈ ગઈ ઉપરથી ક્રન્ચી. હવે એને એક પ્લેટમાં કાઢી લેવાની. આની અંદર B12 પણ ખૂબ